જામનગરમાં અખંડ રામધૂન છેલ્લા 60 વર્ષથી ચાલી રહી છે અને આજે તેણે 61મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂનમાં રેકોર્ડ નોંધાવ્યો છે. કુદરતી કે કૃત્રિમ કોઈ પણ આફત હોય તે સમયે પણ રામધૂન રોકવામાં નથી આવી. બાલા હનુમાનમાં ચાલતી અખંડ રામધૂનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળી ચૂક્યું છે. ત્યારે આજે રામધૂન 61મા વર્ષમાં પ્રવેશ કરતા દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દિનેશભાઈ તુલસીદાસ કોટક છે. હું અહીં 40 વર્ષથી આવું છું. આજરોજ બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં જે અખંડ રામધૂન ચાલે છે વિશ્વ કલ્યાણ અર્થે, તેને આજરોજ 60 વર્ષ પૂરા કરી અને 61મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આજે આખો દિવસ ઉત્સવનો મનાવવામાં આવશે. સાંજે 30:30 વાગે મહાઆરતી રાખવામાં આવેલ છે. આજે હજારો ભક્તો દર્શનાર્થે આવી અને ધન્યતા અનુભવશે. આ અખંડ રામધૂન ગમે તેવા કપરા સંજોગોમાં, યુદ્ધ હોય, વાવાઝોડું હોય, ભૂકંપ હોય કે છેલ્લે કોરોના કાળ બી આવી ગયો, પણ આ મંદિરમાં ચાલતી અખંડ રામધૂન એક પણ મિનિટના વિલંબ વગર કોઈ દિવસ બંધ રહેલ નથી. અને આ અખંડ રામધૂન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 2 વખત સ્થાન પામી ચૂકેલ છે, જે જામનગરનું એક શ્રદ્ધાનું પ્રતીક છે.